વાત જૂનાગઢની કરીએ। જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે। ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ છે અને પવનને કારણે રોપવે બંધ થતા ભાવિકો પગપાળા નીચે ઉતર્યા। ભેસાણ પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો। જૂનાગઢ શહેરમાં ભારે પવન ફૂંકાતા વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો। ઝાંઝરડા રોડ પર રામનવમી ઉત્સવને લઈને લગાવેલી કમાન ધરાશાયી થઈ છે અને ત્યારબાદ આ દ્રશ્યો સર્જાયા હતા। એટલે જે પ્રકારે માહોલ ચૈત્રમાં અષાઢી જેવો સર્જાયો છે તે ખરેખર લોકોની ચિંતા વધારી રહ્યો છે, કારણ કે ખેડૂતો હોય કે સામાન્ય લોકો હોય એનાથી પરેશાન ચોક્કસ થયા છે। આ એક વાત રાહતની એ છે કે ગરમીમાં ઘટાડો થયો છે। ગરમીમાં લગભગ એકંદરે 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો લગભગ માત્ર સૌરાષ્ટ્ર નહીં પરંતુ આખા ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। એટલે એક વાત છે કે ગરમી ઘટી છે, પરંતુ કમોસમી વરસાદથી સ્વાભાવિક છે કે ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે। તો અનેક જગ્યાએ હોર્ડિંગ્સ પડી ગયા છે, બિલબોર્ડ્સ પડ્યા છે અને તેનાથી પણ નુકસાન સર્જાયું છે। જૂનાગઢમાં કારણ કે રોપવે બંધ થઈ ગયો વાતાવરણને લીધે, એટલે લોકોએ સીડીઓ મારફતે નીચે ઉતરવું પડ્યું હતું અને સ્વાભાવિક છે કે રોપવે સુરક્ષિત નથી રહેતો જ્યારે વાતાવરણ બદલાય ત્યારે, એટલે સુરક્ષાના ભાગરૂપે તમામને નીચે ચાલતા આવવું પડ્યું હતું।